વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકાના 5 ગામોને મળી નવી આંગણવાડીની ભેટ, ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। વાઘોડિયા તાલુકામાં વિકાસની ગતિ તેજ બની છે। ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ આસોજ, જરોદ અને તરસવા સહિતના 5 ગામોમાં નવનિર્મિત આંગણવાડીઓનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાના આસોજ, જરોદ, નિમેટા, અંટોલી અને તરસવા ગામના બાળકો માટે હવે અભ્યાસનું આધુનિક અને સુવિધાજનક સરનામું તૈયાર થઈ ગયું છે। ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી અંદાજે 12,50,000ના ખર્ચે તૈયાર થયેલી આ 5 નવીન આંગણવાડીઓનું આજે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના સંચાલકો અને સુપરવાઇઝર દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિકાસ માટે કટિબદ્ધ છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે કે છેવાડાનું ગામ પણ વિકાસથી વંચિત ન રહે। આંગણવાડીમાં બાળકોને ભણવા માટે ઉત્તમ વાતાવરણ મળે અને આસપાસ સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે। આ કાર્યક્રમમાં તરસવા ગામના સરપંચ શૈલેષભાઈ, તાલુકા સદસ્ય વિજયભાઈ પટેલ, જયાબેન વસાવા, ભાજપ તાલુકા પ્રમુખ જય જોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ તેમજ ઉમરવા સરપંચ ઠાકોરભાઈ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા।